તો ચાલો ભાઈ, આજે એટલે સવાર અમે કાં નીકળી પડ્યા તે જોવા માટે તમારે છે ને આખો બ્લોગ જોવા પડશે. તો ચાલો આપણે શરૂ કરાય. તો ભાઈ આજે તો ભાઈ શનિવાર છે, એટલે શનિવારના દિવસે આપણે રામ મંદિરમાં વારી છે. તો આપણે ફટાફટ છે ને સાફ સફાઈ ચાલુ કરી નાખીએ રામ મંદિરના અંદર. ને સાફ સફાઈ કરવાના પછી આપણે જરાક વાર આપણા ભાઈ લોકોના સાથે જરાક વાર બેસીને જરાક વાર આરામ કરી લીધો. ને તેના પછી આપણે થોડા બહુ ભક્ત લોકોનું આવવાનું શરૂ થઈ ગયું, તો આપણે થોડી બહુ સેવામાં લાગી ગયા. તેના બાદ હનુમાન દાદાની આરતી પણ શરૂ થઈ ગઈ, તો આરતીનો બી લાભ અમે ઉચકી લીધો. તેના પછી આપણે રામ મંદિરમાં બી આરતીનો સમય થઈ ગયો, તો ભક્તોનું આવવાનું શરૂ થઈ ગયું આપણે અહીંયા મંદિરમાં. તો ધીરે ધીરે આપણે તમે જોઈ શકો છો દોસ્તારો કે કેટલા બધા ભક્તો હવે શરૂ થઈ ગયા છે આવવા માટે. હવે ધીરે ધીરે જુઓ તમે કેટલા બધા ભક્તોનું ટોરું થઈ ગયું. તેના પછી આપણે પાછા પ્રસાદીની સેવામાં લાગી ગયા. જેમ કે જેટલા ભક્તો આવે તે લોકોને આપણે સેવામાં લાગી ગયા. તેના પછી મેં જરા પર ઉપર ગયો તો ભાઈ જોયું તો ભાઈ બહુ બધી ભીડ આવી લાગેલી. તો હું ગાડી લોકોની બી ને માણસોની બી. પછી નીચે આવીને જોયું તો ભાઈ નીચે બી તેટલી પબ્લિક દઉં આપણે તો હનુમાન દાદાના મંદિરે. પછી તેના પછી મેં જરા ઉપર જઈને જરા બેસીને આરામ કર્યો. તેના પછી હવે દાદાને મળવા ગયા, કેમ કે હવે જવાનો બી ટાઈમ થયા કરે. તો પછી રામ મંદિરમાં બી આવીને દર્શન કરી લીધા. તો ભાઈ આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં કેવી મૂકજો.